મારું નામ કૈલાસબેન રોહિત, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મહામંત્રી। આજે અમે દાહોદ જિલ્લાની અંદર દાહોદ જિલ્લાનું સંમેલન રાખવામાં આવ્યું છે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનનું। એમાં દાહોદ જિલ્લાના તમામ ઘટકમાંથી અહીંયા બહેનો હાજર આવેલા છે। જિલ્લા સંમેલન એટલા માટે અમે રાખીએ છીએ કે જિલ્લા સંમેલનની અંદર અમે દર 3 વર્ષની અંદર જે સુધારા વધારા થયા હોય, સંગઠને જે પ્રયત્ન કર્યા હોય, જેટલા આંદોલન કર્યા હોય, એમાંથી અમે શું મેળવ્યું છે, સરકારે 3 વર્ષની અંદર અમારી ઉપર કેટલું શોષણ વધારે પ્રમાણમાં કર્યું છે, અમારી તકલીફો શું છે, એના લેખાજોખા આજે અમે આ સંમેલનમાં કરવાના છે। અને સંમેલનની અંદર અમારા દાહોદ જિલ્લાની અંદર જેટલા પણ ઘટક છે એ ઘટકમાંથી તમામ લીડરો ચૂંટી અને બહેનો જિલ્લા કમિટી બનાવશે અને એ જિલ્લા કમિટી 3 વર્ષ સુધી આખા જિલ્લાનું આયોજન કરશે। સરકાર સાથે અમારી જે માંગણીઓ છે એના સામે અમે જે લડીએ છીએ